કેમ છો અધિકારી? મજામાં? આજે એક આપણે ચર્ચામાં રહેલ મુદ્દો કે વકફ બિલ તેને આપણે જોશું. તમને એવું લાગતું હશે કે વકફ બિલ હાલ જ આવ્યું છે. નહીં, પરંતુ ઓગસ્ટ 2024માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શા માટે આવ્યું? તો કે 1995 એક્ટ વકફ બોર્ડ માટે લાગુ થયેલ છે. તેમાં સુધારાના ઉદ્દેશ્યથી આ વકફ બિલ લાવવામાં આવ્યું છે, જેની અંદર 40 જેટલા સુધારા સૂચવેલા હતા. પરંતુ એક કમિટી દ્વારા 2025ના રિપોર્ટ મુજબ 14 જેટલા સુધારાને મંજૂરી મળેલ છે અને આ સંસદમાં બિલ પસાર થયું છે. વકફ બોર્ડ શા માટે આટલી બધી ચર્ચામાં છે? કે વકફ છે શું? કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૌતિક કે અભૌતિક, ભૌતિક એટલે કે મકાન છે, જમીન છે તેવી સંપત્તિ, અને અભૌતિક એટલે કે રૂપિયા જેવી દાનમાં આપે છે ત્યારે તેને વકફ કહે છે. ધર્મ અર્થે એટલે કે શું? જેમ કે મસ્જિદ, કબ્રસ્તાન, શૈક્ષણિક સંસ્થા, જેને આપણે ધર્મની વ્યાખ્યાની અંદર લેશું. વકફને રેગ્યુલેટિંગ કરવા માટે દરેક રાજ્યમાં એક વકફ બોર્ડ જેવી રચના હોય છે. વકફ શા માટે એટલું મહત્વનું છે કે ભાઈ આટલું ચર્ચામાં વકફ શા માટે છે? તો કે ભારતની 3જા નંબરની જમીન વકફ પાસે છે. જેમ કે 1 લાખ કરોડથી વધારેની સંપત્તિ છે. ડિફેન્સ અને રેલવે પછી વકફ પાસે 3જા નંબરની સંપત્તિ રહેલ છે. સંસદમાં આ શા માટે આ સુધારો લાવવામાં આવ્યો? કે વકફ હવે પોતાની મનમાની ચલાવી રહ્યું હતું, કે જેને 1995 મુજબ ઘણા એવા અધિકારો મળતા હતા કે જે મુજબ તે પોતાની મનમાની ચલાવી રહ્યું હતું. કે કોઈ પણ સંપત્તિ હોય તે વકફ જાહેર કરી શકે છે, કે તે પોતાના અધિકારની અંદર જાહેર કરી શકે છે. પછી તેની અંદર બીજું જોવા જઈએ તો વકફ પોતાનો નિર્ણય આખરી રહેશે, કે તેની અંદર કોઈ પણ જગ્યાએ એની અપીલ કરી શકાશે નહીં. તમને મેં સૂચવેલું હતું કે 40 જેટલા સુધારાઓ સૂચવેલા હતા, પરંતુ તેમાંથી 14 જેટલા સુધારાઓને મંજૂરી મળેલ છે, જેમાંથી 5 જેટલા સુધારાઓ મુખ્ય છે. તો એની અંદર પહેલું છે મહિલા વારસદારનો સંપત્તિમાં હક. કે પહેલા શું હતું કે પુરુષ વારસદાર હોય તેને શું કહે, સંપત્તિમાં હક હતો. હવે મહિલાઓને પણ શું મળશે? હક મળશે. બીજું છે કોઈ પણ સરકારી સંપત્તિ પર વકફનો માલિકી રહેશે નહીં. કે હવે કોઈ પણ સંપત્તિ હશે સરકારની, તેની ઉપર વકફની માલિકી રહેશે નહીં, અને હશે તો પાછી લેવામાં આવશે. ત્યારબાદ ત્રીજું છે સંપત્તિનો અધિકાર નક્કી કરવાનો નિર્ણય માત્ર ને માત્ર જિલ્લા કલેક્ટરનો રહેશે, નહીં કે વકફનો. ચોથું છે એક વકફ પરિષદની રચના કરવામાં આવશે. તેની અંદર એક ગેર મુસ્લિમ સભ્યની પણ નિમણૂક કરવામાં આવશે, અને વકફ પરિષદમાં 22